આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. છોકરો કોઈ ખાતા નથી, અમે કોઈ વ્યસન નહીં. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેળ દેવું. ફોટો તો ભગવાન નથી ક્યારે મેળવો? મોકલાવું? નથી મેળવો? એમને મેલું તો એટલે ક્યારે મેલું? ત્યારે મોકલો તો ત્યારે, પછી મોકલો તો પછી, ન મોકલો તો કાંઈ નહીં. હા, ના ફોટો મોકલે તો જ માણસને ખબર પડશે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, જી સાહેબ, હું જામનગર થી બોલું છું. બોલો ને. મારું નામ વિજય હરિભાઈ પરમાર છે અને હું જામનગરમાં કારખાનામાં કામ કરું છું. એમ? અને મારી ઉંમર છે 46. હે? અને મારે એક છોકરો છે, એની ઉંમર છે 26 વર્ષ. અને મારા ઘરના છે ને અત્યારે મારા માટે યોગ્ય પાત્ર હોય અને ઘરવાળી ક્યાં ગઈ? ઘરવાળી મારે તો બે પારા લગ્ન થયા છે. એક વાર થયા તો ઈ મોરબીમાં થયા હતા અને બીજા જામનગર થયા હતા. હે? તો બે બાયું ક્યાં ગઈ? જો એક નો તો લફરું હતું, એ એવું તો હતું? એના જે એનો હતો ને જે કારખાનામાં એ જ વહી ગયો. હે? અને બીજાને તો ઈ આવે ને જાય ને એમ જ કરતા હતા. મારે એક છોકરો છે. એવું છે? તો મેલવું છે આપણે યુટ્યુબ માં? યુટ્યુબ માં તો મેળવું છે, પણ પાત્ર એવું કઈ વિધવા હોય કોઈ ના. હા, કાંઈ વાંધો નહીં. તમારો WhatsApp નંબર છે? આ જ નંબર છે. ચાલુ રાખો. બોલો, નંબર બોલો. આ જ નંબર, વોટ્સઅપ નંબર આ જ છે ભાઈ. બોલતા નથી આવડતું? એ બોલતા એવું છે, કાર્ડ હમણાં જ લીધું છે, નંબર યાદ નહીં રહે હમણાં. 2-4 દિવસ. હા, કામ શું કરો છો? હું કારખાનામાં જાઉં ભગવાન. આ કેમ ખુલ્યું નહીં WhatsApp માં? હા, ખુલ્યું. હાલો, બોલો, તમારું નામ બોલો. વિજયભાઈ હરિભાઈ પરમાર, ગામ જામનગર, મૂળ વતન મારું જોડિયા છે. વિજયભાઈ હરિભાઈ? હા. હરિભાઈ પરમાર. પણ રહેવાનું ક્યાં? મારે જામનગર? રહેવાનું જામનગર. અહીંયા મારે આમ ગામડાએ રહેવાનું છે. એટલે મારા બાબો નોકરી કરે છે, ઈ પોતે કારખાનામાં જાય છે. ના, હોમગાર્ડમાં જાય છે. નાઇટ ની શિફ્ટ બોલે એટલે અમે 15 દિવસ અહીંયા આવતા રહી, 15 દિવસ વાર રહીએ. કેટલો પગાર કેટલો આવે તમારે? મારે 14,500 આવે. તો છોકરાનો આવે છે એનો 18,000 આવે છે. અને નાઇટ ની શિફ્ટમાં હોમગાર્ડમાં જઈએ તો એના 6-7,000 થયો. પછી બે બાપ દીકરો બે જ છો? બે છો, મમ્મી પપ્પા નથી. રસોઈ કોણ બનાવે? રસોઈ હું જાતે કરું. જાતે રસોઈ ને? બરાબર. અગાઉ કર્યું તેમાં શું થયું હતું? કયો તો હવે જરાક વિગત આપો. જે અગાઉ મેં કર્યું હતું જામનગર જ હતું. પહેલી વાર ક્યારે કર્યું? પહેલી વાર 95 માં કર્યું હતું. 95 મોરબી હતું. અને જાતે હું રોહિત માં છું. પેલા 95 કર્યું, એમાં શું થયું બાઈ માં?
એ બા અહીંયા રહેતી જ નહીં ને, મગજ થોડો ઓલો હતો ને ઈ અહીં રહે જ નહીં. ઘડી કઈ મોરબી જ હોય છે. કાંઈ બી તહેવાર આવે તો કે હું જાઉં છું, કાંઈ બી તહેવાર આવે તો જાઉં છું. એટલે એના માવતરે વહી જતી હતી. હા, માવતરે જ ને નીકળી જાય. એટલે ઈ તો તમારા આ પેલા નાત રિવાજે થયું છે ને. અને નાત રિવાજ, આ નાત રિવાજ જ હતું. હમ. પણ આને તો ઈ જે એનો હતો ને ઈ યાદ નહીં. એના 4 ઘર થઈ ગયા છે. ને આની વાત કરું છું. અત્યારે જે પેલી મોરબી વાળી હતી એના 4 ઘર થયા. નહીં, એના 3 થયા. અચ્છા, મોરબી વાળી હતી અને તમારા ઘરે કેટલો, તમારી હારે કેટલો ટાઈમ રહી? મારા પાસે રહી 4 વર્ષ રહી. 4 વર્ષ. એમાં કઈ બાળક થયું? આ છોકરો છે ને, એક એનો જ છે એમ ને? હજી એનો જૂની નો છે. આ નવી નો કર્યો તો એને બાળ બચ્ચા નતા. પછી હા, એ તો બરોબર છે. ઈ કારખાના ભેગી જ ન્યા જ છે હવે. પછી તેની હારે એને 4 થઈ એની હારે ગયા. છૂટું કરી નાખ્યું એમ ને? હા, એ છૂટું કરી નાખ્યો ને ઈ પોતે અહીંયા જ રહી છે હવે અત્યારે. એટલે તો અમે ક્યાં રહે છે ત્યાં? એટલે જામનગર રહીએ છે. અચ્છા, તો પેલા મોરબી વહી જતી હતી ને? એટલે ઈ પેલી ઘરવાળી ને આ બીજી. હું પેલું નું પૂછું, બીજી નું પૂછું ને તઈ બીજી નું કેજો. અત્યારે પેલી નું હું છે ઈ કયો. પેલી નું તો ઈ અહીંયા જે મોરબી જોઈ જાય એની થઈ ગયું છે. એને 3 જગ્યાએ કર્યું હે ને? હા, એને 3 જગ્યાએ કર્યું. હે, તમારે જ્યાં છૂટી થઈ. હા, મારું હવે 3જું થાય ભગવાન જાણે. હે, બરાબર બરાબર. પછી બીજી માં શું થયું? બીજીમાં તો ઈ ને ઈ અહીંયા અહીં નહીં રહેવું ગયા તો જામનગર અહીંયા મારા ઘરના મકાન છે જામનગરે. ને અહીંયા ઘરના 2 મારું તમારે હારે? એ 11 વર્ષ રહી. 11 વર્ષ? 11 વર્ષ રહી. તો જાજુ. એટલે અમે 10 વર્ષ તો અહીંયા રહ્યા જામનગર. 1 વર્ષ ત્યાં રહે પછી જામનગર હોય. એ કાંઈ નહીં રહેવું ગામડામાં ના ને તો અહીંયા મકાન બનાવ્યા ત્યાં રહ્યા. પછી મને જાણ થઈ કે આ તો ખોટું બધું થાય છે ને. એટલે લફરાવાળું હતું? હા, લફરાવાળું હતું. તો પછી એક દાડો મેં જોયું, મેં કીધું હા મારે ઘરથી ખોટું બોલી કે હું મંદિરે જાઉં છું. અને અમારે બાજુમાં ચોપાટી છે બાલકડી સ્કૂલ. હા, તો અહીંયા મારા ભાઈબંધ જોઈ ગઈ કે તારા ભાભી તો અહીંયા હતા કે. મને કે હું તો મંદિરે જાઉં. તો કે બાઈક વાળો હતો ને આમ હતું ને તેમ હતું. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી 2 વાર મેં તપાસ કરી તો પછી એમાં રૂબરૂ મેં જોઈ લીધો. પછી મેં એના રસ્તે, પછી હું મારા રસ્તે. પછી પોતે અહીંયા જ વહી ગઈ છે અત્યારે. હે, એને એક જ ઘર થયું ને ત્યાં તમારી? પછી કે એને 4 ઘર થયા? એના હું મારા થયા 4 થયા અને અત્યારે જે છે ને એ 5મું છે. હે, એ પોતે જ કારખાનામાં કામ. રનિંગ આઈટમ હતી એમ ને? રનિંગ આઈટમ. હા. તઈ સારું લ્યો. એ તો એમાંથી તમે છૂટી ગયા, સારું છે. બરાબર ને? હા, ભગવાન બચા. જે થાય ને એ બધું સારું જ થાય. ના ના, સાચી વાત, સાચી વાત. અને વ્યસન મુક્ત છે અમે. કોઈ પાન મસાલા કોઈ મારા છોકરો કોઈ ખાતા નથી. અમે કોઈ વ્યસન મુક્ત. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. આપણે ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેળ દેવું. ફોટો તો ભગવાન નથી ક્યારે મોકલાવું? નથી મેલો એમને મેલું તો એટલે ક્યારે મેલું? ત્યારે મોકલો તો ત્યારે, પછી મોકલો પછી. ન મોકલો તો કાંઈ નહીં. હા, ના ના, ફોટો મોકલે તો જ માણસ ને ખબર પડશે ને. હા, હું તો કહું તમને. હા, કાંઈ વાંધો ના. હાલો, હું થોડીક વાર પછી મોકલું ફોટો. આ નંબર વોટ્સઅપ ઉપર? હા હા હા, આ નંબર ઉપર ને? આ નંબર ઉપર મોકલો તો જ કામનું ને, બીજા મોકલો શું કામનું? હા હા હા, ભલે. બરાબર ને? કાંઈ વાંધો નહીં, મેલ દેવો. આજે છે. બોલો બોલો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.